અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ડોક્ટર કંપા ગામના 35 જેટલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હવે આવેદનપત્ર સોંપ્યું છે। ખાનગી કંપનીએ સોલર પ્લાન્ટ લગાવ્યા બાદ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। ગામના કેટલાક લોકોની મંજૂરી બાદ અન્ય ખેડૂતો જે કરારમાં સામેલ નથી એવા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે। 70 વીઘાથી વધુ ખેતરની જમીન અને સ્મશાન જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। ખેતરમાં જવાના રસ્તામાં તારની આડશોથી રસ્તો બંધ કરી દેવાયો છે। જ્યારે ગ્રામજનોએ ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી પણ આપી છે। વહીવટી તંત્રના ગુડ ગવર્નન્સની વાતો વચ્ચે ખેડૂતોની સ્થિતિ હવે દયનીય થઈ છે। અમારે ત્યાં જે સર્વે નંબર 18 પૈકી 400 વીઘા જમીન આવેલી છે એનામાં જે મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ભાડા પેટે અમુક ખેડૂતે એને જમીન આપેલી છે, પણ અમે જમીન જેને નથી આપેલી એમના બી જે સર્વે નંબરની ઉલટફેર થવાથી તે એમના બી એ લોકોએ ભાડા પેટે કરાર કરી લીધેલા છે ને આના માટે અમે મામલતદાર અને કલેક્ટરમાં બહુ 4 થી 5 મહિના માટે અમે અરજી કરેલી પણ અમને કોઈ બી એનું નિવારણ આવેલું નથી। અને અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપની છે એમના લોકો અમને રસ્તા ઉપર જે ખેતમાં જવાના રસ્તામાં મોટું એક ઇલેક્ટ્રિકનું ટાવર બી ઊભું કરેલું છે। અમે ઘણીવાર દરસાર કરી છે પણ કોઈ એનું નિવારણ આવતું નથી। તેથી અમે મામલતદાર અને કલેક્ટરને અરજી બી કરેલી છે અને અમે આ માટે અમે જલ્દીથી જલ્દી નિવારણ લાવે તે માટે સરકારશ્રીને અપીલ કરીએ છીએ।